હવે હિંચકાવા વાળા તો હવે ઘેરે કોઈને ગમતા નથી. ટેકનોલોજી આ ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. ઇલેક્ટ્રોનિક ઘોડિયા હલડા આમ ચાપ દબો એટલે ઘોડીઓ આમ ત્યાં જ રાખે. અને એમાં ઓલું પેન ટાઈવનું ઠૂઠું ભરાઈ દો એટલે હલડા ગાય રાખે. ઉલુલુલુ લાઈયો તારો બાપ ટાઈયો, ઉલુલુલુ લાઈયો તારો બાપ ટાઈયો. એટલે આ કાંઈ બીજું ન કરી દે આપણને. જ્યાં સુધી આ સંતોના સંગમાં છે ત્યાં સુધી એનો વાળે વાંકો ન થાય. મારા બાપ આખું વીચીને હોઈ જાઓ. એને તાજું કરાવવા માટે હિતેશ અંટાળ આવ્યો છે. નકર એ તો જેદી તેદી 160 ભાવની ત્રામાન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો દાવાનો છે. 3 દી લાગશે આમ શાંતિ આમ શાંતિ. છેલ્લે માનકુવો આવ્યો તો હવે આવે કહેજો ગયો ગાજતો. એટલા બધા સુંદર મજાના મને તમને આવા ગ્રંથો આપ્યા ભગવાને. હું એ કહી દઉં સ્વામી આ જાહેરમાં કહું, કદાચ ખોટું લાગે તો મને પ્લીઝ માફ કરજો કે એટલી કથાઓ સાંભળીએ, એટલી આપણે માળાઓ કરીએ. ઘણા એવું ન કે હું તો ભાઈ સવારમાં 4 વાગ્યામાં જાગીને ઠંડા પાણીએ નાવ. સારું કહેવાય, સારું ધાર્મિક છો, પણ તમારા નાના ભાઈ હારે તમે તમારા મોટા ભાઈ હારે બોલતા તો છો નહીં તમે, તો તમે આમાં ક્યાં ધાર્મિક ગણાના? તમે ઠંડા પાણીએ નાવ કે ગરમ પાણીએ નાવ? ટાઢા પાણીએ તો માછ લઈ નાય છે, નથી નાતા. એણે કોઈ દી કીધું કે લાવો 2 ડોલ ગરમ પાણી? નહીં. પ્રકૃતિએ ભગવાને મને તમને માણસ દેહને જ એક હાસ્ય આપ્યું. જો તમે વિચાર તો કરો, માણસ દેહને જ હાસ્ય આપ્યું છે. માણસને જ દાંત કાઢતા શીખવાડ્યું. આગળ હાંઢિયાને દાંત કાઢતા શીખવાડ્યું હોય છે. તમે હું બધા 9:30 વાગ્યામાં ઘેરે હોઈ જાય હો, તરત કે પાદરમાં હાંઢિયો દાંત કાઢે. બા નો થાય. એ બાપે આપણને શીખવાડ્યું. 4 ધામની યાત્રામાંથી 5 વડીલો આવતા હોય, આપણા ગામમાં સંતોના હામૈયા થતા હોય. એ ઉકા દાદા, રામજી દાદા, કરશન દાતા હાવ દેશી હામૈયા. કેવા દેશી હામૈયા? પેલું એ કહી દઉં કે 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખા. મારા સૌરાષ્ટ્રમાં હું જ્યાં મોટો થયો એ માટીની સુગંધ હું તમને થોડી ઘણી ફેલાવું. બાકી કચ્છ હારે તો ન જ આવે. હું સ્વીકારું છું, જાહેરમાં સ્વીકારું છું, કચ્છ હારે ન આવે. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. હા, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હાલો. થોડુંક હાવ દેશી કરી નાખ, હજી થોડુંક ટાઈટ કરી નાખ, હાવ દેશી. હા હવે બરોબર. લે માર થાપી માર. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હાલો. એમાં હું છે આ બધું કેવું પડે. વગાડે છે સારું, બધું હાસું, પણ બોલું શું હોય, નો કીધું હોય ને તો એમને હાલે જાય કે હાલે છે ને, કે વાંધો નહીં એમ. કેમ કે આ તાલ રહ્યો ને, આ તાલ ઈશ્વર કાકા, આ તાલ આપણા બાપે બનાવેલા તાલ છે, અને તાલ જ આપણા બાપનો છે. છાતી ઠોકીને કહી કે આ તાલ આપણા બાપનો છે. શું કામ? કેમ કે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને પછીના તાલ ધીમા ધીમા બેહી ગયા. તમે જો માર્ક કરો. હવે ક્યાંય આવા દેશી હામે ભાગ્ય જ છે. બાકી એવો ડીજે બોલેલી, ડીજે વાળા અરે આપણે કઈ વાંધો નથી પર્સનલી, આ તો ખાલી કહું છું એમ. ઈચ્છાઓ મનમાં જાગૃત થઈ એટલે આ બધું બેહતું ગયું. ભોળાનાથ પાસે ડમરું, ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યો. એટલે હા ભળવું ગમે, ગમે એટલો ભણી ગયેલો હોય ને, બહાર વિદેશમાં જન્મ થયા હોય ને, તો અહીંયા આવે અને આ તાલ સાંભળે એટલે એક વખત માથું આમ થઈ જાય. શું કામ? એના લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે. પણ આ 400 રૂપિયાના ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. કેવા જો પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને, એમાં નવા વાદ્યો આવ્યા.
આવું થતું. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. બસ હો, ગાંડા કાઢવા આવ્યા છીએ અહીંયા. બીજી વાર બોલાવશે નહીં. આ બોલાવશે તો ડાયરામ નહીં બોલાવે કે હિતેશ અંટાલા ડીજે આપજો. અને ફિલ્મ વાળાએ જોર પકડ્યું. અને હવે તો સ્વામી હાવ દાંટ વાળ્યો છો બધાય થઈને. એની કરતા મારા બાપ આમાં આવો ને, શેરી વળાવી સજા કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હાલો એ હા એ હાલો હાલો હાલો. મારી મહેનત ખાલી કાંઈ નથી, મારી મહેનત બસ આ જીવતું રાખવાની. હિતેશ અંટાળાના કદાચ પૂતળા મુકાય ન મુકાય આપણે કાંઈ લેવા દેવા નથી. અહીંયા રાવણ વીએ ગયો તો હું જવાનો. રાવણ પાસે કેવી તાકાત હતી, 9 ગ્રહ એના ઢોલીએ બાંધેલા. શનિદેવને કે જાઓ પાણી ભરતો હોત, પાણી ભરતા આવે. આપણું છોકરા કયા નથી કરતા. આ ઉપાધિ એની જ છે ને. આ છોકરાને કે હાથે પી લે કર મોટું, આ પાણી નથી ભરી દેતું તો હેનો વાઇસ નાખે. આ કઈ શ્રાદ્ધ ન કરે, ગૂગલ પે કરશે. 150ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. આ રાયડું એટલે નાખવી પડે છે કે આપણા બાપ દાદાએ જે હાંચવું છે એ મારી તમારી જવાબદારી છે. આ ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, એમાં એક દાદા પસાર થતા હતા ને જે દાદા પસાર થતા હતા એ ત્રણ દાદાને કીધું, હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા ગામમાં પારાયણ બેઠી છે કે કેટલા દીથિયા બેઠી? 2 દીથિયા. કે 2 દીથિયા બેઠીને આપણને ખબર નહીં ઉકા ભાઈ? તો કે મને ખબર છે પણ અહીંયા રોવાય એવું નથી. કેમ? તો કે હિન્દીમાં વાંચે છે. હે કે હિન્દીમાં વાંચે? તો કે એમાં શું વાંધો? કે આપણી બાયુ ગુજરાતી બોલે એ મગજમાં નથી ઉતરતું, એમાં હિન્દી કથા ક્યાંથી મગજમાં ઉતરે? ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા બોલે ને હિન્દીમાં હોય. ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. અને કદાચ અહીંથી ગમે એટલું બળ કરું ઈશ્વર કાકા, આમાંથી બધાને મજા આવતી, 4-5 ને મજા ન આવતી હોય તો એવું ન સમજતા કે હિતેશ અંટાળો ફેલ ગયો. નહીં, જેને દાંત ન આવતો એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એ ઘેરે દાંત નહીં કાઢતો જાય નહીં કાઢે, એમાં કઈ આપણે બળ કરવા જેવું નથી. હું તારા દેશું ઓરડાને વાલા આવો ને. હાલો એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. શેરી વળાવી સજા કરું ને ઘેરે આવો ને. હાલો એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. તારા દેશું ઓરડાને વાલા આવો ને. હાલો હાલો હાલો. કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. ક્યાં ભાઈ? અરે આજ સાચી મજા લેવાની છે મારા બાપ. અરે મજા તમને આવી ગઈ ને, હવે મજા લ્યો. હાલો હું તારા દેશું ઓરડાને વાલા આવો ને. કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. હાલો વધાવો વધાવો, જોરદાર તાળીઓથી વધાવો. એ દાદાની જુવાની આમદમ કાયમ રે બાપા. એ હાલો હાલો. આ વાગે ને આ એટલે ભલે ગમે એવું શરીર શૂન્ય પડી ગયું હોય, મગજ શૂન્ય પડી ગયું, પણ એ થનગનાટ આવ્યા વગર ન રહે. આ કદાચ 2 કલાક તમે એક ધારું વગાડો ને તો બધાય રાસ લેવાના છે. આપણે હજી આની ઉપર જ રાસ લેવાના છે. આગળ તમે 1 કલાક રાખ્યો, 2 કલાક રાખ્યો, તમે થાકો નહીં.
પણ જેવી ઓલી કેસેટ ગળી ન ઓલી કેસેટ ગળી જાય, કૂતરું રોટલું ખાઈ ન ઓલી ગળી જાય, એમાં 1 કલાક રાહ લ્યો ને થાકી જાય તો શું કે ખબર, સમોસા બનાવ્યા હતા, વડાપાવ બનાવ્યા છે. જાણે કેમ ખાવા જ નવરાત્રી આવતી હોય, મારો રામ ભલું કરે. એટલે કેવું પડે કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. શું કામ? દાખલા તરીકે અહીંયા અમારા વડીલો બેઠા, અહીંયા અમારી માતાઓ બહેનો બેઠી, બધાને ખબર છે અમુકને જન્મ તારીખ જ યાદ નથી. 6ઠા મહિનાની 1લી તારીખ આવે લાગટ જન્મદી, માર્ક કરજો, ખોટું હોય પાછું આપી દેજો, બીજી વખત ન બોલાવતા, આ રોડે ન નીકળવા દેતા. 6ઠા મહિનાની 1લી તારીખ આવે એટલે લાગટ જન્મ દે. હવે આપણા બાપને ખબર નથી જન્મ તારીખની, અને કદાચ માની લો ખબર હોય તો હું કે આપણે ગાયોને નીણ નાખવાની છે, સાધુ મહાત્માઓને રસોઈ આપવાની છે, ઠાકરની જે આરતી ઉતારતો હોય ત્યાં દિવેલ પૂરવા જવાનું, કબૂતરાને ચકલાને ચણ નાખવાની છે, એવું કે આપણને. હું કામ? એ જ આપણો સાચો ધર્મ હતો. પણ અત્યારે માફ કરજો મને, અહીંયા પશ્ચિમી સંસ્કૃતિનું, અરે હું એમ કહું કે તમે બધા વિદેશમાં જાવ છો, તમને બધાને ખબર જ છે ને, ક્યાં નથી ખબર? વર્લ્ડની કેટલી કન્ટ્રીઓ છે જેની માતૃભાષામાં જ વાત કરે છે. તમેનું છેલ્લી પેઢી છે, એક માતૃભાષાને બચાવવાની મારે તમારે જવાબદારી છે. ગમે એટલા રૂપિયા હોય, ગમે એટલું ભણી જાઓ, પણ ઘરમાં તો થોડી ગુજરાતીમાં વાત કરો મારા બાપ. આ પેઢીઓને ગુજરાતી તો થોડુંક શીખવાડો. આઈ એમ સોરી, મને માફ કરજો, મેં એવા કેટલાય ઘર જોયા છે કે બાને દાદાને હિન્દી નથી આવડતું, છોકરું અંગ્રેજી બોલે છે. લ્યો, બા બિચારે એમ કહેતા પાણી પાણી પાણી, બોલો ગુજરાતી સમજે ને, બા વગર પાણીએ સીતારામ. What is this water? એમ કે તો ખબર, બાને આવડે નહીં, પણ પ્લીઝ ગીવ મી યોર વોટર આવડે ને શું કરે બા? એ થોડુંક તો ગુજરાતી, થોડુંક ગુજરાતી વ્યાકરણ આ દીકરા દીકરીઓને શીખવાડજો. ગુજરાતી હોવા છતાંય મને તમને ગુજરાતી આ પેઢીઓને શીખવાડશે કોણ? આજની કુટેવ ત્રીજી પેઢીએ જો આ કેકની સિસ્ટમ આપણામાં નહોતી, અને બહુ કેક ખાવાનું મન થતી હોય ને તો બાને કયો લાપસી બનાવે, લાપસી બનાવી અને જે તપેલી હોય ને તપેલીમાં લાપસી નાખીને તાવેથા આમ ચીપી દો, આમ પછી એને ઊંધી કરી નાખો એટલે એકદમ સરસ મજાની કેક થઈ જાય. ઉપર તમ તારે જે કાજુ બદામ કિસમિસ મૂકો હોય મૂકો, પાકો માલ કેક. છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. હો, અને લગ્નમાં મંડપ મુહૂર્તમાં કાપો કેક. 20 વર્ષ પાછળ વિયા જાઓ, 20 વર્ષ પાછળ વિયા જાઓ. ઈશ્વર કાકા કેક હતી નહોતી, 20 વર્ષ પાછળ વિયા જાઓ. હું હતું, કહાર હતો, કંસાર. 20 વર્ષ પાછળ વિયા જાઓ. ભૂદેવો તમને કહું, આમ અહીંયા આ બાજુ માંડવિયા બેઠા હોય, આ બાજુ જાનૈયા બેઠા હોય અને મંત્રોચ્ચાર કરતા હો. ભૂદેવો આજનો શુભ બ્રાહ્મણ સરસ મજાના મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગારણાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વાસ્તિના ઇન્દ્રો વ્રજા સ્વાહા સ્વાસ્તિના ભોગા વૈશ્વવેદાઃ સ્વસ્તિના યર્ષિનેમિ સ્વસ્તિનો બૃહસ્પતે દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. જ્યાં તો આમ ભાઈ બહેનનો હાથ પકડીને મંડપમાં લાવે, આખું વાતાવરણ દિવ્ય વાતાવરણ થઈ જાય. હવે એ વાતાવરણ કેમ નથી બંધાતું? કરોડો રૂપિયા નાખીએ છીએ આપણે લગ્નમાં તોય. ભૂદેવજી આમ સરસ મજાના મંત્રોચ્ચાર કરતા હોય, ત્યાં વરપક્ષના 2 જણા આવે. દાદા કન્યાની એન્ટ્રી થાય, મંત્રોચ્ચાર પછી રાખો, કન્યાની એન્ટ્રી થાય. કન્યા પણ તમને કહું આમ ડીજો પર. અરે ક્યાં ગઈ આપણી આ મર્યાદા? મર્યાદા ગઈ ક્યાં આપણી આ? તમને 4 વેદોએ વખાણી છે. તમે જુઓ તો ખરા, તમે શક્તિનું સ્વરૂપ છો, તમે જગદંબાઓનું સ્વરૂપ છો, તમે લક્ષ્મીનું સ્વરૂપ છો.
દીકરી જન્મે, આપણે ઘરે દીકરી જન્મે તો આપણે શું કહીએ હગાવાલા, અમારા ઘરે લક્ષ્મી પધાર્યા, અમારા ઘરે મહાલક્ષ્મી આવ્યા, અમારા ઘરે માતાજી પધાર્યા છે, અમારા ઘરે રાધાજી પધાર્યા, એવું કહીએ આપણે. જોજી જન્મતા વેત જ તમને આવી સરસ મજાની પદવી મળી ગઈ માતાજીની, લક્ષ્મીની પદવી. કોઈ દી દીકરો જન્મો કોઈ દી કોઈ કીધું ભોળો ના થાય એમ? હે, અમારા ઘરે વિષ્ણુ આવ્યા, હવે અમારે ઇન્દ્રદેવ આવ્યા છે, એવું કોઈ દી ક્યાંય કીધું આપણને? કોઈ દી નહીં. તમે જન્મતા વેત જ તમે લક્ષ્મીનું સ્વરૂપ ધારણ કર્યું છે. મને માફ કરજો, હજી ઘરે 70 વર્ષની બા બેઠી હોય એનું મોઢું જોવો ને તમે તો મોઢે હજી ક્યાંય કડસલી ન હોય. હું કામ 4 વાગ્યામાં જાગી જાય બા, એટલે હરિભજન કરે બા. એને ક્યાંય બ્યુટી પાર્લર જવાની જરૂર નથી પડે એમ. નવી વવારો કરતા બાનું મોઢું તેજ મારતું હોય. હું કામ ભજન કરતી હોય એટલે 4 વાગ્યામાં જાગી જાય એટલે. અને થયું છે કેવું જોવો ખરા કે બ્યુટી પાર્લર, હું વિરોધી નથી બ્યુટી પાર્લરનો, પણ બ્યુટી પાર્લર એટલે આજથી 5000 વર્ષ 6000 વર્ષ પહેલા તુલસીદાસજી મહારાજે રામાયણમાં લખી નાખ્યું. જો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, મારા સદગુરુના ચરણ કમળની મને રજ દે, મન મુકુર મારું મોઢું હારું કે. સદગુરુના ચરણમાં માથા ટેકો તો એમને મોઢા તેજ મારવા મળે. થયું કેવું, કરલી વાળ છે બેનોને, કરલી વાળ છે ને સીધા કરાવે, સીધા વાળ છે ને કરલી કરાવે. આમ પોની રે તો હારું, આમ પોની રે તો હારું, અને પુરુષોને વાળ રે તો હારું. એવું જ છે ને? ખોટું હોય તો મને પાછું આપો.